કલ્પના કરો, એક ફિલ્મ માત્ર બોક્સ ઓફિસ પર નહીં પરંતુ દેશની ચર્ચાના કેન્દ્રમાં આવી જાય છે. જ્યારે ધુરંધરે 1000 કરોડથી વધુ કમાણી કરી ત્યારે માત્ર સિનેમા હોલમાં જ નહીં પરંતુ રાજકારણ, સુરક્ષા અને સોશિયલ મીડિયા સુધી એક જ વાત ગુંજવા લાગી. લોકો ફિલ્મ વિશે બોલી રહ્યા હતા, પરંતુ એ સમયે એક બીજું નામ અચાનક હેડલાઇનમાં આવી જાય છે અને તે એટલે કે અજીત ડોભાલ. કારણ કે ઘણા લોકો કહેવા લાગ્યા હતા કે ફિલ્મમાં દેખાતી રણનીતિ, શાંતિ અને યોગ્ય સમય પર લેવામાં આવેલા નિર્ણયો ક્યાંક ને ક્યાંક ડોભાલ સાહેબની કાર્યશૈલીને યાદ અપાવે છે. પરંતુ દરેક સફળતા પાછળ પ્રશંસા જ નથી હોતી, ક્યાંક ને ક્યાંક શાંતિનો અસ્વીકાર પણ જન્મે છે. અને એ ક્ષણથી શરૂ થાય છે એક એવી વાર્તા જ્યાં પડદા પરની સફળતા પાછળ હકીકતમાં પણ વધુ ખતરનાક તૈયારીઓ ચાલી રહી હતી. એક સોમવારની રાત્રે ફિલ્મના ડાયરેક્ટર આદિત્ય ધર પોતાની આગામી ફિલ્મ ધુરંધર 2ના કેટલાક દ્રશ્યો માટે ડોભાલ સાહેબ પાસેથી અસલી ઓપરેશનની માહિતી લઈ રહ્યા હતા. પરંતુ એ સમયે દિલ્હીના 5 જનપથ રોડની બહાર 2 શંકાસ્પદ લોકો ઘણા કલાકોથી ચક્કર મારી રહ્યા હતા. તેમની પાસે એક બેગ હતી અને એ બેગની અંદર હતું 1 કિલો RDX. તેનો પ્લાન સ્પષ્ટ હતો કે અજીત ડોભાલના ઘરની નજીક પહોંચી તે RDX પૈકીને મોટો વિસ્ફોટ કરવો. પરંતુ તેમને ખબર નહોતી કે જેને તેઓ નિશાને બનાવી રહ્યા હતા તે દેશનો સૌથી ચાલાક ઇન્ટેલિજન્ટ માસ્ટર માઇન્ડ હતા. ડોભાલ સાહેબને આ આખા ષડયંત્રની જાણ પહેલેથી જ મળી ગઈ હતી. જેમ જ તેમની બાઇક ડોભાલના ઘરની નજીક આવી રહી હતી, અચાનક અંધારામાંથી 2 માર્શલ કમાન્ડો વીજળીની જેમ બહાર આવ્યા અને થોડા સેકન્ડોમાં બંને શંકાસ્પદ લોકોને જમીન પર દબોચી લેવામાં આવ્યા અને તેમની 2 કમાન્ડોના હાથમાં પહોંચી ગઈ. પરંતુ આ તો માત્ર ધ્યાન ભટકાવવા માટેની ચાલ હતી, કારણ કે સાચો હુમલો તો હજી બાકી હતો. બીજા દિવસે બપોરે 2 વાગે અજીત ડોભાલ આવનારા અધિકારીઓને સંબોધવા માટે તૈયાર થઈ રહ્યા હતા. જે અધિકારીઓને તેઓ સંબોધવા જઈ રહ્યા હતા એ જ અધિકારીઓ આવતીકાલે દેશની રક્ષા માટે મેદાનમાં ઉતરવાના હતા. પરંતુ ષડયંત્રકારીઓએ એ જ ઓડિટોરિયમની અંદર પહેલેથી જ બોમ્બ ફિટ કરી દીધો હતો અને વિસ્ફોટમાં હવે માત્ર ને માત્ર 15 કલાક જ બાકી હતા. સવારના 10 વાગતા જ અજીત ડોભાલની ગાડી પ્રધાનમંત્રીના આવાસ તરફ નીકળી જાય છે. એ સમયે જ્યાં ઓડિટોરિયમમાં બોમ્બ લગાવવામાં આવ્યો હતો ત્યાં તેમની ટાઈમિંગ સતત આગળ વધી રહી હતી. ઘડિયાળની ટીક 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 જાણે વધુ ઝડપથી સંભળાઈ રહી હતી અને હવે વિસ્ફોટમાં માત્ર ને માત્ર 4 કલાક જ બાકી રહ્યા હતા. ઓડિટોરિયમની બહાર યુવા અધિકારીઓ આવવા લાગ્યા હતા. તો બીજી તરફ અજીત ડોભાલ પ્રધાનમંત્રી આવે છે પહોંચે છે. નરેન્દ્ર મોદી તેમને જોઈને કહે છે કે અજીતજી, ઓપરેશન ઓક્ટોપસ વિશે ખબર પડી? દેશનો દરેક નાગરિક તમારો ઋણી રહે છે. ડોભાલ હળવે સ્મિત સાથે માથું ઝુકાવે છે. પરંતુ એ ક્ષણે તેમના પર્સનલ ફોન પર અચાનક મેસેજ આવે છે. સ્ક્રીન પર માત્ર 2 શબ્દ ઝળહળી ઉઠે છે, રેડ એલર્ટ. ડોભાલનો ચહેરો તરત જ ગંભીર બની જાય છે, કારણ કે તેમના ખાનગી નંબર પર કોઈ એલર્ટ આવતું જ ન હતું. આ નંબર વિશે આખા દેશમાં માત્ર એક જ વ્યક્તિ જાણતા હતા અને તે એટલે કે અમિત શાહ. ડોભાલ તરત જ પ્રધાનમંત્રી પાસે પરવાનગી લઈને સીધા ગૃહ મંત્રાલય તરફ નીકળી પડે છે. થોડા સમયમાં ગૃહ મંત્રાલયમાં એક ગુપ્ત રૂમમાં માત્ર 2 લોકો બેઠા હતા. એક અમિત શાહ અને બીજા હતા અજીત ડોભાલ. અમિત શાહ ધીમા અવાજમાં કહે છે કે હમણાં જ મને એક મેસેજ આવ્યો છે અને પોતાનો ફોન ડોભાલ તરફ આગળ ધપાવે છે. સ્ક્રીન પર લખેલું હતું કે હિન્દુઓ, તમારું ઈલાજ આજથી શરૂ થશે. આજે તમારામાં એક મોટા મૂર્ખાનો અંત થશે. રૂમમાં થોડા ક્ષણો માટે ભારે શાંતિ છવાઈ જાય છે. એ જ સમયે ઘડિયાળ બતાવી રહી છે કે વિસ્ફોટમાં માત્ર હવે 3 કલાક જ બાકી હતા. અમિત શાહ ગંભીર અવાજમાં કહે છે કે હજુ સુધી સ્પષ્ટ નથી કે આ મેસેજ કોના માટે છે, પરંતુ જો આ સીધો મારી પાસે આવ્યો છે તો કોઈના જાનને ગંભીર જોખમ છે. અજીત ડોભાલ એક શબ્દ બોલ્યા વગર માથું હલાવે છે અને તરત જ પોતાના ઓફિસ તરફ નીકળી પડે છે. થોડા સમયમાં અજીત ડોભાલની ઓફિસમાં એક અત્યંત ગુપ્ત બેઠક શરૂ થાય છે. રૂમમાં 3 લોકો જ બેઠા હોય છે, અજીત ડોભાલ, રવિ સિન્હા અને તપન કુમાર. રવિ સિન્હા ધીમા અવાજમાં કહે છે કે સર,
શક્ય છે કે ઓપરેશન ઓક્ટોપસની સફળતા પછી આતંકવાદી સંગઠન ગુચ્છે ભરાયા હોય અને કદાચ પ્રધાનમંત્રી પર ફરી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા હોય. આ સાંભળતા જ ડોભાલની આંખોમાં હળવો ફેરફાર દેખાય છે. થોડું મૌન રાખીને તેઓ શાંત પરંતુ દૃઢ અવાજમાં કહે છે કે ના, એટલું મોટું ઓપરેશન નિષ્ફળ ગયા પછી તેઓ એટલા જલ્દી પ્રધાનમંત્રીને ફરી નિશાને તો નહીં બનાવે. આ વખતે તેમનો ટાર્ગેટ કોઈ બીજો છે. રૂમમાં બેઠેલા બંને અધિકારીઓ એકબીજા તરફ જોયા કરે છે, જાણે આ એક જ વાક્યે આખું વાતાવરણ બદલાઈ ગયું હોય. ડોભાલ ઘડિયાળ તરફ નજર કરે છે અને શાંત સ્વરે કહે છે કે મારે હવે ઓડિટોરિયમ જવું પડશે. ત્યાં દેશના ભવિષ્યના અધિકારીઓને સંબોધન કરવાનું છે. હું લગભગ 3 વાગ્યા સુધીમાં પાછો આવી જઈશ. એટલું કહીને તેઓ ઊભા થાય છે અને રૂમમાંથી બહાર નીકળી જાય છે. એ જ સમયે ઘડિયાળ બતાવી રહી હતી કે વિસ્ફોટમાં હવે માત્ર ને માત્ર 2 કલાક જ બાકી હતા. બીજી તરફ રાત્રે લગભગ 4 વાગે મુંબઈના એક 5 સ્ટાર હોટલમાં ભવ્ય પાર્ટી ચાલી રહી હતી. ત્યાં જાણીતી ફિલ્મી હસ્તીઓ સાથે કેટલાક એવા લોકો પણ હાજર હતા જે ઉપરથી બિઝનેસમેન લાગતા હતા, પરંતુ હકીકતમાં પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા હતા. એ જ ભીડમાં એક 6 ફૂટ ઊંચો દઢ કાયાવાળો માણસ સંપૂર્ણ શાંતિથી ઊભો હતો. તેના હાથમાં ગ્લાસ હતો, પરંતુ તે દારૂ પી રહ્યો ન હતો. તેની નજર બાજ નજર જેવી હતી, જાણે દરેક શબ્દ, દરેક ચહેરો અને દરેક સંકેતનો તે પોતાના મનમાં નોંધતો હતો. થોડા સમય પછી તેની નજર હોલના એક ખૂણામાં અટકે છે, જ્યાં કેટલાક લોકો ભેગા થઈને ધીમા અવાજમાં વાત કરી રહ્યા હતા. એમાંથી એક ફિલ્મ દુનિયાનો જાણીતો ચહેરો લથડતા અવાજમાં કહે છે કે મકસદ પૂરું થયું જુનેદભાઈ. આ સાંભળતા જ એ માણસના કાન વધુ સાવધાન થઈ જાય છે. તે ધીમે ધીમે તેમની નજીક પહોંચે છે અને ગ્લાસ હોઠ સુધી લઈ જઈ દારૂ પીવાની એક્ટિંગ કરે છે, જેથી દરેક શબ્દ સ્પષ્ટ સાંભળી શકે. જુનેદ હળવું ઊંચીને કહે છે, હા ભાઈ, કાલે બપોરે કંઈક એવું જ થશે જે એનો હિન્દુસ્તાન વર્ષો સુધી યાદ રાખશે. થોડા સમય પછી તે ધીમા અવાજે પૂછે છે કે જનાબ, પૈસા લાવ્યા? સામેનો માણસ ભારે બેગ ટેબલ પર મૂકે છે. બેગ ખુલતા અંદર ગોઠવેલા નોટોના બંડલ ઝળહળી ઉઠે છે. પૂરા 1 કરોડ છે. જુનેદ બેગ હાથમાં લે છે અને કોઈ ભાવ વિના શાંતિથી બહાર નીકળી જાય છે. થોડા સેકન્ડ પછી એ દઢ કાયાવાળો માણસ પણ બહાર આવે છે. જુનેદ કારમાં બેસીને નીકળી જાય છે. પાછળથી બીજી ગાડીમાં તે માણસ તેનો પીછો કરે છે. રસ્તામાં ગાડી ચલાવતા તે ફોન કરે છે કે દિલ્હીમાં અજીત ડોભાલને ફોન વાગે છે અને સમય તો સવારના 5 વાગ્યાનો. ડોભાલ ફોન ઉઠાવે છે અને સામેથી અવાજ આવે છે કે સર, વિસ્ફોટ કાલે બપોરે દિલ્હીમાં થવાનો છે. હજી સુધી એટલું જ કન્ફર્મ થયું છે. આ માણસ હતો વિક્રમ પ્રતાપ સિંહ, ઓપરેશન ઓક્ટોપસને લીડ કરનાર અધિકારી. ગઈકાલે ડોભાલના ઘરની બહાર બનેલી ઘટનાઓ જ તેમને અંદાજ આવી ગયો હતો કે મામલો માત્ર એક હુમલાનો નથી. તેથી ગુપ્ત રીતે એક એવું નવું મિશન શરૂ કર્યું હતું, તે એટલે કે ઓપરેશન ઓક્ટોપસ પાર્ટ 2. જુનેદની ગાડી શાહીનબાગની સાંકડી ગલીમાં આવીને અટકે છે. વિક્રમ પહેલેથી જ પોતાની ટીમ તૈયાર રાખી ચૂક્યો હતો અને ડોભાલ પોતાના ઘરેથી આખું ઓપરેશન માર્ગદર્શન આપી રહ્યા હતા. અને સમય હતો સવારના 6 વાગ્યાનો. વિસ્ફોટમાં હવે માત્ર ને માત્ર 8 કલાક જ બાકી હતા. ડોભાલનો અવાજ વાયરલેસ પર સંભળાય છે કે વિક્રમ, જુનેદ જેમ જ ઘરમાં પ્રવેશવાનો પ્રયત્ન કરે તો ટીમ તેને પહેલેથી જ પકડી લેશે. પછી માત્ર તું પૈસાના બેગ લઈને અંદર જઈશ. યોજના અનુસાર જુનેદ પકડાઈ જાય છે અને વિક્રમ બેગ લઈને અંદર પ્રવેશ કરે છે અને અંદર 2 લોકો બેઠા હતા. તેમને જોઈને વિક્રમ એક ક્ષણ માટે અંદરથી ચોંકી જાય છે, કારણ કે એમાંથી એક હતો દિલ્હી પોલીસનો નિવૃત્ત અધિકારી આદિલ અકરમ. વિક્રમ શાંતિથી બેગ ટેબલ પર મૂકે છે. આદિલને પૂછે છે કે જુનેદ, ભાઈજાન નથી આવ્યા? તો વિક્રમ તરત જ જવાબ આપે છે કે બીજા કામમાં વ્યસ્ત હતા એટલે મને મોકલ્યો છે. થોડી વારની વાતચીતમાં ખબર પડે છે કે બીજો માણસ પાકિસ્તાનની ટીટીપી ગ્રુપનો હસન મલિક છે. હવે બપોરના 12 વાગ્યા બતાવી રહ્યા હતા અને વિસ્ફોટમાં માત્ર હવે 2 કલાક જ બાકી હતા. વિક્રમ ધીમેથી પૂછે છે કે બોમ્બને સાચી જગ્યાએ લગાવ્યો છે ને? અજીત ડોભાલ બહુ ચાલાક માણસ છે. આદિલ સ્મિત કરે છે.
પછી ખૂબ ધીમા પરંતુ ઠંડા અવાજમાં કહે છે કે એટલા માટે તો આ વખતે સૌથી પહેલાં અજીત ડોભાલને જ રસ્તામાં હટાવવાનો પ્લાન કર્યો છે. આદિલ અકરમ ઠંડા અવાજમાં કહે છે કે આજે બપોરે 2 વાગે ઓડિટોરિયમમાં તેનું ભાષણ છે અને ત્યાં જ તેનો અંત થશે. આ શબ્દો સાંભળતા જ વિક્રમ એક પણ ક્ષણ ગુમાવતો નથી અને તરત જ પોતાની ટીમને સંકેત આપે છે અને થોડા સેકન્ડોમાં બંને આતંકીઓને કાબૂમાં લઈ લેવાય છે. વિક્રમ તરત જ ઓડિટોરિયમ તરફ દોડે છે. રસ્તામાં જ અજીત ડોભાલને ફોન કરે છે કે સર, બોમ્બ ઓડિટોરિયમમાં જ છે, પણ સૌથી મોટો ખતરો એ છે કે 5 લોકો ભારતીય અધિકારીઓના યુનિફોર્મમાં અંદર બેઠા છે અને બોમ્બ તેમના કપડાની અંદર ફિટ છે. આ સાંભળતા જ ડોભાલનો અવાજ વધુ સ્થિર થઈ જાય છે. હું તરત ઓડિટોરિયમમાં જઈ રહ્યો છું. તું બોમ્બ ડિસ્પોઝલની ટીમ લઈને તરત પહોંચે. સમય હતો 1:30. થોડા જ મિનિટોમાં ડોભાલ ઓડિટોરિયમમાં પહોંચે છે અને સમય હવે 1:45 બતાવી રહ્યા હતા, એટલે કે માત્ર હવે 15 મિનિટ જ બાકી હતી. અંદર બધા અધિકારીઓ પોતાની બેઠકો પર બેઠા હતા. કોઈને અંદાજ પણ નહોતો કે એ જ હોલમાં મૃત્યુ શાંતિથી બેઠું હતું. ડોભાલ અંદર પ્રવેશે છે. થોડા અધિકારીની નજર તેના તરફ જોવે છે અને ખૂબ સૂક્ષ્મ ઇશારો આપે છે. પછી તેઓ મંચ પર પહોંચે છે અને માઇક હાથમાં લઈને શાંત સ્વરે કહે છે કે મિત્રો, કોઈ પણ સુરક્ષા ઓપરેશનમાં સૌથી મોટી ભૂલ શું હોઈ શકે ખબર છે? હોલ સંપૂર્ણ શાંતિ છવાઈ જાય છે. થોડા સેકન્ડ પછી તેઓ પોતે જ જવાબ આપે છે કે જ્યારે આપણે માનીએ છીએ કે દુશ્મન આપણાથી ઓછો ચાલાક છે, તો આજનું સંબોધન શરૂ કરતાં પહેલાં એક નાની સુરક્ષા ડીલ કરીએ. તરત જ બધી લાઇટ બંધ કરો. તરત આખા હોલમાં અંધારું થઈ જાય છે. અંધારું થતાં જ વિક્રમ પોતાના ખીચામાંથી RF સ્કેનર બહાર કાઢે છે અને તેને સક્રિય કરે છે અને સ્કેનર પર તરત જ 5 લાલ રંગના નિશાન દેખાય છે. કારણ સ્પષ્ટ હતું કે બોમ્બના ડિટોનેટર રેડિયો ફ્રીક્વન્સી પર સક્રિય હતા. તો વિક્રમ ધીમા અવાજમાં કહે છે કે ટાર્ગેટ કન્ફર્મ 5. આ સંકેત મળતા જ ઓપરેશન ઓક્ટોપસની ટીમ અંધારામાં આગળ વધે છે અને થોડા સેકન્ડોમાં 5 શંકાસ્પદ લોકોના હાથ મજબૂતથી પકડી લેવાય છે. કોઈને સમજ પડે પહેલાં જ તેને સમગ્ર ઓપરેશન પૂરું થઈ જાય છે. પછી લાઇટ ફરીથી ચાલુ થાય છે અને હવે આખા હોલની સામે દ્રશ્ય સ્પષ્ટ હતું કે 5 આતંકીઓ જમીન પર દબોચાઈ ચૂક્યા હતા. સમય બાકી હતો માત્ર ને માત્ર હવે 4 મિનિટનો. એ જ સમયે બોમ્બ ડિસ્પોઝલ ટીમ દોડી આવે છે. તેઓ ઝડપથી કપડાની અંદર છુપાયેલા બોમ્બ સુધી પહોંચે છે. પછી એક વાયર તે કાપવા લાગે છે અને થોડા તણાવભર્યા સેકન્ડો પછી ફરી એકવાર અજીત ડોભાલ સમય, શાંતિ અને બુદ્ધિના બળ પર ખતરો ટાળી દે છે. તે દિવસથી જ હોલમાં બેઠેલા દરેક અધિકારીઓ એક જ વાત શીખી કે કેટલાક યુદ્ધો ગોળીથી નહીં પરંતુ બુદ્ધિથી જીતવામાં આવે છે અને એ બુદ્ધિ છે અજીત ડોભાલ. એ બુદ્ધિ છે અજીત ડોભાલ. જય હિન્દ, જય ભારત.